આકાશ યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ પર્વ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાયું હતું। અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે નાના અને મોટેરાઓએ પતંગ ચગાવ્યા હતા અને પર્વની ઉજવણી કરી હતી। ડીજેના તાલ સાથે લોકોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી। ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના રાજકીય આગેવાનોએ પણ તેમના મિત્રવૃંદ અને પરિવારજનો સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી। મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એ પ્રકાશનો પર્વ છે, પ્રકૃતિ અને સંસ્કૃતિનો પર્વ છે, સૂર્યની ઉપાસનાનો પણ પર્વ છે। સૂર્યનું એક નામ પતંગ પણ છે। જેમ પતંગ ઊંચાઈને આકાશને આંબે છે, એવી ઊંચાઈઓ આપ સૌ સર કરો એવી ભગવાન પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના કરું છું, શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। વિશેષ કરીને જ્યારે અગાસીઓની અંદર આજે ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે, એક અગાસી પર જોઈએ તો ભગવાન રામના ભજનો, ભગવાન રામના ગીતો, હનુમાન ચાલીસા, આ જ બધી અગાસીઓ પરથી આપણને સાંભળવા મળે છે, જોવા મળે છે। એક અદ્ભુત દ્રશ્ય ઉત્તરાયણના દિવસે આ સાથોસાથ જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા રામ ભગવાનની અયોધ્યામાં થવાની છે, એને લઈને અનેરો ઉત્સવ જોવા મળે છે।